અમારા લગ્નના કેટલા વર્ષ થયા તમને કહું, એરેન્જ મેરેજ હતી કે લવ મેરેજ હતી, તો એ પણ હું તમને હવે આ જ વિડીયોમાં કહી દઉં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. અને એક વાત તમને દેખાડો, આપણે એક દાન હો તૈયાર થઈ ગયા. હા, જય દાદા, લાઈક કરજો, લાઈક કરજો. એવું બધું છે. અને ફેમિલી આ છે ને કઈ છે તમને કહું, આપણે ઓનલાઈન શોપિંગ કરી હતી ને, તો ઈ છે. ત્યાં જો ફિટ કરી દીધું છે ને, હાવ નાનું એવું ત્યાં મેં ફિટ કરી દીધું. આમ તો મસ્ત જ લાગે છે હો. ના, જય દાદા છે. તો અહીંયા છે કૃષ્ણ ભગવાન ને એવું બધું છે ને, તેને જય દાદા કે અમારા પતુભાઈ. કેમ પતુભાઈ? ના, પાણી એવું બધું છે. તો મસ્ત લાગે છે, મસ્ત લાગે છે. કોમેન્ટ કરજો મસ્ત લાગે છે કે નહીં. અને અહીંયા અમારા બેન જો ફોનમાં જોઈ છે. કેમ હે અપડેટ મારો? તાજ અપડેટ મારવાનું કામ છે ને. હેતાશભાઈને પણ હુરાઈ દીધા બે ઘોડિયા. સમજો અમારા પતુભાઈનું કામ એવું હોય, હોય નહીં પણ બે ઘોડિયા જોઈએ. કેમ કે એક પતિકભાઈનું ને એક હેતાશભાઈનું. અને અહીંયા શું આ બધું હાલે? અહીંયા શું હાલે હે? કેમ પતુભાઈ? એ કાંઈ થયું નહીં, કાંઈ થયું નહીં ભૂગા, કાંઈ નથી. રીવીલ કરી દઉં, ફેસ રીવીલ. કેમ પૂજા બેન? જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. હા, ભણીને વહી આવ્યા? પેલો દિવસ કેવો હતો આઠવાનો? સાફ સફાઈ કરાવવાની. અને ફેમિલી મેં પણ તમને કાલ કીધું હો ને કે સરપ્રાઈઝ આવવાની છે, તો એ સરપ્રાઈઝ હતા ને છે ને, તમને આ જ વિડીયામાં તમને દેખાઈ જાય કે સરપ્રાઈઝ શું છે. એ મેન વસ્તુ છે ને બધાય બહુ ખુશ થઈ જવાના છે. મસ્ત મજાના હવે તૈયાર થઈ ગયા. કેમ કે અમારે હવે છે ને હારવાનું છે આ નીણ. તો નીણ હારવા માટે છે ને હવે ફટાફટ પાછો તૈયાર થઈ જાય. નીણ હાટવા માટે છે ને શર્ટ તો પહેરવું જ પડે. અને આ બે ને કામ છે ને કેવું સારું બોલો. બેઠા બેઠા લહણ ફોલવાનું. આમ જો બે લહણ ફોલે છે ટન કા. હા, હિસકા નાખતા જાય ને લહણ ફોલતા જાય ને. મારે અને મારા બા ને એક નોકરી મળી ગઈ આવું નિરણ હારવાનું. કેમ બા? જય માતાજી. નિરણ હારવા માંડે બા. તો હવે આ સેલું પેલું ને બા હજી પીડ્યું. તો એવું છે ફેમિલી. તો નિરણ હવે ફટાફટ હારવા માંડી. હજી થોડુંક છે વાડીએ છે ને, તો પાછું ઘેર તો પગાડવું પડે ને એમ. તો ના પછી બગડી જાય. તો અહીંયા હેરખેથી ખડકે દઈએ ને તો સારું રહે એમ આખું વરસ. તમે જો ફટાફટ હવે હારવા માંડી. નીણ હારવા માંડી. હા, અમારા ભાઈ કાં આટા મારે? બાપા આમ ભાગું શું? બાપા ના સી ભાગું ભાગું. આ અમારા ભાઈ ને કાંઈ બીક જ નથી બોલો. જ્યાં હોય ને આટા મેડા કરે. કેમ બા? હવે આ છે ને એક કાંડ થઈ ગયું છે. સંદીપ આવતા મને ખીજાય નહીં ને તો સારું. કેમ કે એમાં એમ થયું કે સંદીપે છે ને 5-6 મને ફોન કર્યા, પણ મેં કાંઈ ફોન ઉપાડ્યો નહીં ને. એ ફોન છે ને ઓલા ફોનમાં કર્યા. હવે ઘેર આવીને ખીજાય નહીં ને તો સારું. એવું છે. હારે આપણે કામ આવ્યું હોય ને ફોન ન ઉપાડી શીખીએ તો આપણે શું વાંક હોય? કામ કરું કે ફોન ઉપાડવા જવું? તો ઓલા ફોનમાં ફોન કર્યો હોય પણ મેં કંઈ ઉપાડ્યો નહીં. હવે સંદીપ આવીને હું રિએક્ટ કરે કે ના ખબર. બા હરાઈ ગયું. હજી થોડુંક રહી ગયું ને બા? તો આ તો જો આઈનું હતું એ હરાઈ ગયું. હવે થોડુંક અહીંયા બાકી રહી ગયું છે. તો બહુ એટલામાં 2 ફેરા થાય મારે ને બા ને. કેમ હાવનારીને અમને મારવાના છે હે? એ ફળી વાળાને કામ કરે. હલવાઈ જા. અમે નીણ હારી લીધી ને મારા બપ્પા જો ટેમ્પો ભરીને આવી ગયા પાણીનો. કેમ કે આ છે ને પાણી ઓછું આવ્યું હતું તો ટેમ્પો ભરવા જવો પડ્યો. આવી રીતનું હોય, પાણી ઓછું હોય ને ટેમ્પો ભરવા પણ જવો પડે. જય માતાજી, રામ રામ ફેમિલી. તમારો ફોન કેમ ન ઉપાડ્યો તે? ફોન ઘરમાં હતો ને હું નિરણ હારતી હતી. તમને કઈ ખબર હોય? અમે કઈ હું એક ધારો ફોન પાસે જ હોય. કાલની વાટ જોતા હોય ને સરપ્રાઈઝ ની, તો એ સરપ્રાઈઝ ની વસ્તુ આવી ગઈ છે. એ સંદીપ લાવ્યા. કા સંદીપ? હા લાવ્યો તો ડીશ ના ફિટ કરી. ના કેમ ફિટ કરી? હા, તો સરપ્રાઈઝ માં કેવું છે ખબર છે? હું તમને કહી દઉં કે આપણે છે ને હવે નાના બાળકો માટે ને બધાય નાના મોટા બધાય માટે છે ને પ્રતિકના પપ્પાએ લાવ્યા છે ડીશ. સમજો આ જરી ડીશ. તો આ ડીશ છે ને લાવ્યા છે, ડીશ ફિટ કરાવી છે. તો આ વસ્તુ છે ને એક નથી લાવ્યા, એટલે લાવ્યા હતા પણ બગડી ગયેલ નીકળ્યું હતું. એ ભાઈ હવારમાં ફિટ કરવા આવ્યા હતા ને તો બગડી ગયેલ નીકળ્યું. તો અટાણે સંદીપ પાછા લાવ્યા છે. કેમ સંદીપ? બદલી દીધું બીજું બદલી દીધું ને. એમાં હરકી ચેનલ નથી આવતી. અટાણે ટીવી બંધ હતી ને, હવે છે ને અમે ટીવીમાં
સિરિયલ ને ફિલ્મ ને બધા જોઈ શકશે. અમે તો ઓછા જોઈએ પણ છોકરાઓને વધારે બાબલાને એવું જોવાનું મજા આવે એમ, કેમ કે કાર્ટૂન ને એવું હોય ને તો છોકરાઓને મજા આવે ને એમાં એમ થાય કે છોકરાઓને ફોન દેવો એને કાંઈ ટીવી હોય ને તો ક્યારેક જોયા કરે ને ભાઈ કવરાવે ઓછા, કેમ કે ભાઈનું હમણાં છે ને મોટા થઈ ગયા ને એમ કવરાવાનું વધી ગયું એટલે ત્યાં ટીવી લાવ્યા છે. તો એ અમારું સરપ્રાઈઝ હતું. કયો સિક્કો સંદીપ? હું બાને કહું, હા મેં કીધું આવો સિક્કો આવે ને તો 10 ના સિક્કા મેં આપી દીધા ને 20 નો સિક્કો થયો. કા મને જોવા દો. તો ફેમિલી આવી રીતનો છે ને સિક્કો છે, 20 નો સિક્કો. જો તમે જોયો તો કોમેન્ટ કરજો. આજ મેં પહેલી વાર જોયું, ખોટું ન કહેવાય. 20 નો સિક્કો છે એવું છે. તો આવી રીતના 20 ના સિક્કા આવી જાય. બોલો 10 ના સિક્કા તો હતા, 5 ના સિક્કા તો હતા, હવે 20 ના સિક્કા આવી જાય. હવે કેટલા સિક્કા આવી તો ખબર નથી. તો હવે છે ને ટીવી ની આગળ ચાલુ થઈ જાય. કેમ લાગે સંદીપ? ટીવી ચાલુ થઈ જાય કે હે? ચાલો ખાવું જ પડે ને બધો. હા પૂજા બેન જો હરખાઈ જાય જો સરપ્રાઈઝ જોઈને. હે કેમ મજા આવશે ને હવે? હા હવે પૂજા બેન ને મજા આવશે. જો ફોન માં જોવે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા લઈ લીધા. બધા હવે ટીવી જોવામાં લાગી ગયા છે ને અટાણું છે ને હવે એઠે ગરમી થતી છે ને હારી હારી થાકી જાય ને અટાણું મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ધાબા ઉપર. જો કેટલો મસ્ત ઠંડો પવન આવે છે. હા મજા આવે. તો હું અટાણા આવી જશે ધાબા ઉપર, કેમ કે તારો પવન કડી ખાવો જોઈએ કે નહીં એમ. લે તમે વાહ લે તમે ટીવી નથી જોવી? મારે ટીવી નું કરે એવું છે. તો છોકરા હાટો મારે ટીવી થોડો શોખ છે કાંઈ તો કીધું નહીં બેન પડીને ચાલુ કરી દો. હા યાસી વાત. તમે લેટાણા છે ને અમે બે આવી જાય ધાબા ઉપર ઠંડો પવન ખાવા. અને આ ધાબા ઉપર આવ્યા તો એક વસ્તુ યાદ આવી ગઈ છે ને, કેમ કે આપણે પરિચયનો વિડીયો મૂક્યો અને પછી કોમેન્ટનો જવાબ દીધો અને પછી પાછી લવ સ્ટોરી પણ મૂકી છે. તો લવ સ્ટોરીમાં બધાની એક જ વધારે કોમેન્ટ છે કે તમારા લગ્નના કેટલા વર્ષ થયા. સાચી વાત બરોબર છે. હા તો હવે તો અમને અમારે બધું તો તમને અમે કહી જ દીધું છે. તો લગ્નના કેટલા વર્ષ થયા એ પણ તમને કહી દઉં. અને આ લવ સ્ટોરી બનાવી તો એમાં અમે તમને કીધું ને કે એરેન્જ મેરેજ હતી કે લવ મેરેજ હતી, તો એ પણ હું તમને હવે આ જ વિડીયોમાં કહી દઉં. સંદીપ તમને ખબર છે આપણા લગ્નના કેટલા વર્ષ થયા? મને ને ખબર ના ખબર. વર્ષો વીઆઈ ગયા અમને, મને ને ખબર કેટલા વર્ષ ગયા. એટલે તે હું 100 વર્ષ થયા ના ના તો હું કે વર્ષો વૈયા ગયા. તે કેટલાક વર્ષ વૈયા ગયા? તે વર્ષો વૈયા ગયા. હે વર્ષ તો 4 હોય ને, કેટલાક થાય છે અંદાજે? તમને ખબર હોય, નકર મને તો ખબર જ છે. તો કહી દે ને. તમારે મોઢે સાંભળવું છે. હવે તમે કહીજો કેટલા વર્ષ થયા લગ્નના. કહી દઉં 7 વર્ષ. રાઈટ. હું તો કહું કાગડી ખોટું બોલે. ખોટું બોલે ને એટલે વારો છે એમ. ખોટું ન બોલવાનું હોય. તો ફેમિલી અમારા લગ્નના કેટલા વર્ષ થયા તમને કહું? 7 વર્ષ થયા છે ફેમિલી. હસી ખુશીમાં અમારે 7 વર્ષ પ્લસ થઈ ગયા છે. એવું બધું છે. ને 2 વર્ષથી તો અમે વરદીથી અમે યુટ્યુબમાં આવ્યા છે. નકર આમના અમે 6 વર્ષ જિંદગીમાં ખુશ હતા. કેમ સંદીપ? લગ્ન ને દિન ચાલુ કરી દીધું તો સોશિયલ મીડિયા કરે તો ધૂમ મચાવી દે. ત્યારે મજા આવે છે. એવું છે. હા કાંઈ વાંધો નહીં, તોય તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો છે હમ એટલે તમે અમને આગળ ધીમે ધીમે લઈ જાઓ. હા લઈ જાઓ એટલો અમને વિશ્વાસ ભરોસો છે તમારા ઉપર કે અમને એક દિન તમે અમને ક્રિએટર બનાવશો. ક્રિએટર બનાવશો. હા એ હાસી વાત છે. કેમ કે તમે એક દિન સમય અમને ક્રિએટર બનાવશો. અત્યારે નથી પણ બનાવશો ખરા તમે. એ ક્રિએટર જ કહેવાય પણ આ તો નામ નાના ક્રિએટર થી નાના ક્રિએટર છે પણ ક્રિએટર છે. તમારા સાથ અને સહકારને લીધે એક દિન સમય અમારે 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થાય એટલો અમને વિશ્વાસ છે. કેમ કે તમે અમારો પરિવાર છે. તમે જ અમને આગળ વધારો ને. અમારી જર્ની કેવી છે તમને કહી દો. અમારી જિંદગીમાં જેવી રીતનું હોય ને એવી રીતનું દેખાડી દઈએ. જેથી સુખ હોય તો તેથી સુખ દેખાડી દઈએ, જેથી દુઃખ હોય તેથી દુઃખ દેખાડી દઈએ. કેમ કે અમારી લાઈફમાં છે ને હિતાડવાનું કે એવું કઈ હોય જ નહીં. ખોટું બોલીને શું કરવું? એટલે જિંદગીમાં જે હોય એ તમને દેખાડી દઈએ ને આવી જ અમારી જિંદગી છે. જેવી તમને અમે દેખાડીએ એવી જ છે. કેમ છે? બાકી સુખ દુઃખ તો આવવાનું છે બધાયને. બધા જીવ માત્ર ને સુખ દુઃખ આવવાનું છે. આપણે હોય કે ગમે એ પશુ પક્ષી પ્રાણી બધાને સુખ દુઃખ તો આવવાનું છે. બધાને કઈ જીવન તો કોઈ રહેતું જ નથી. આજ સુખ છે તો કાલ દુઃખ આવે ને કાલ દુઃખ હોય તો આજ સુખ આવે. બધું રાઈટ. સારી વાત કીધી. હાચી વાત કે? હાચી વાત. હાચી વાત લાગી હોય તો કમેન્ટ કરજો ને એક લાઈક તું કરજો. ઓલું કહેવાનું કહેતી કહી દેવાનું ને ભૂલી જાય પછી. હું અરેન્જ મેરેજ કે લવ મેરેજ એટલે હા એ તો હા મેન વાત તો મગજમાંથી જ હોય. યાદ ચડી ગયું. હા તો ફેમિલી અમારે છે ને અરેન્જ મેરેજ હતી. તમને વિડીયો જોઈને તો ઘણી ખરી ખબર જ પડી જશે. તોય કહી દઉં કે અમારે એરેન્જ મેરેજ હતી. એરેન્જ મેરેજ છે ને એ લવ મેરેજમાં અમે કન્વર્ટ કરી નાખી છે. એટલે અમે આમ ગણીએ ને તો અમે લવ મેરેજની જેમ જ છીએ. સંદીપ છે એ મારા વગર ન રહી કે હું સંદીપ વગર ન રહી કહું ને અમારો બેનો આમને અમે લગ્ન પછી અમે દોસ્તાર થઈ ગયા. દોસ્તાર થઈ ગયા એવું છે. હા ફેમિલી ને બસ આવી ખુશીથી જિંદગી જીવીએ છીએ મોજ મસ્તીથી ને
મોજ માણીએ છીએ એવું બધું છે. હાલો તો હવે છે ને અટાણ સુધી હવે ધાબા ઉપર હતા, હવે નીચે જઈએ કેમ કે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે. તો હવે નીચે તો જવું જ પડે ને, રસોઈ બનાવવી જ પડે કાયમની જેમ. સંદીપને ને તો કઈ રસોઈ બનાવવાની હોય નહીં, તૈયાર બેઠે ખાઈ લેવાનું હોય. અમારે ખાવાનું હોય ને બીજું શું હોય. હું ખાલી હું હાલો હવે જઈ નીચે ને રસોઈ બનાવવા માંડી. બસ હવે તો જમી લીધા અને આજનો વિડીયો છે ને અહીંયા આપણે એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને, બાય બાય, ટાટા.